જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। આજથી 16-17 વર્ષ પહેલાં ડૉક્ટરોએ કહી દીધેલું કે બાબા તમે માત્ર 2 થી 3 વર્ષ જીવશો, તમારી બંને કિડની ફેલ થયેલ છે। તેમ છતાં તે બાબાએ પોતાની કૃષ્ણ ભક્તિ, રાધા રાણીના આશીર્વાદથી કિડની ફેલ હોવા છતાં આજે પણ જીવિત છે અને લોકોને જ્ઞાન પીરસી રહ્યા છે। એવા ખૂબ જ આદરણીય અને ભગવાન શ્રી કૃષ્ણના અંશ અવતાર મનાતા બાબા પ્રેમાનંદની આજે આપણે વાત કરીશું। લાખોની સંખ્યામાં લોકો તેમની એક ઝલક જોવા માટે મોડી રાત્રિ સુધી, ઠંડી સુધી રોડ પર તેમની રાહ જોવે છે, જેમનો એક એક શબ્દ જાણે ભગવાન શ્રી કૃષ્ણના મુખે બોલાતો હોય તેવો જ અંદાજરૂપી આ બાબા પ્રેમાનંદનો જન્મ યુપીના સરસોલ ગામમાં થયેલ। માતાનું નામ રમાદેવી અને પિતાનું નામ શંભુ પાંડે હતું। તેમનું મૂળ નામ અનિરુદ્ધ પાંડે હતું। આધ્યાત્મિક જીવન નાનપણથી જ હતું। 13 વર્ષની ઉંમરે તેમને ઘર છોડી સંન્યાસીના રૂપે જીવન વિતાવવાનું નક્કી કર્યું। અંતે વૃંદાવન પહોંચી કૃષ્ણ ભક્તિ અને રાધા રાણીનું નામ જાપ કરવાનું શરૂ કરેલ। ધ્યાન, યોગ અને ભક્તિમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે। હવે વાત કરીએ બાબા પ્રેમાનંદને મળવા તમારે શું કરવું, ક્યાં પહોંચવું અને કઈ રીતે જવું। બાબાનું આશ્રમ વૃંદાવનમાં આવેલ છે, જ્યાં પહોંચવા માટે તમારે સૌપ્રથમ મથુરા આવવું જરૂરી છે। મથુરાથી વૃંદાવન તમે સરળતાથી પહોંચી શકો છો। વૃંદાવનમાં પરિક્રમા માર્ગ પર પ્રેમાનંદજીનો આશ્રમ આવેલ છે। બાબાનો નિત્યક્રમ છે કે તેઓ રોજ સવારે 4 વાગે એટલે કે પરોઢિયાની પહેલાં આ જ પરિક્રમા માર્ગ પર પસાર થાય છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। બાબાનો નિત્યક્રમ છે તેઓ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ પરિક્રમા માર્ગ પર નિત્ય દર્શન આપવા માટે આવે છે, જ્યાં હજારોની ભીડમાં લોકો તેમનું સ્વાગત કરવા, તેમનું દર્શન કરવા માટે ઉમટી પડે છે। તમે ત્યાં પણ બાબાના દર્શન કરી શકો છો। એ સિવાય બાબાનો પ્રવચન આશ્રમ શ્રી રાધા કેલીકુંજ આશ્રમ છે, તે પણ આ પરિક્રમા માર્ગ પર જ આવેલો છે, જે વૃંદાવનમાં છે। બાબાનો સત્સંગ સાંભળવા અને તેમને એકાંતમાં મળવા તથા તેમની એકાંતમાં વાતચીત કરવા માટે તમારે આ જ આશ્રમમાંથી ટોકન લેવું પડે છે, જેનો સમય સવારે 6 થી 8નો છે। કોઈ પણ રૂપિયો આપ્યા વિના તમે ફ્રીમાં આ ટોકન રાધા કેલીકુંજ આશ્રમમાંથી મેળવી શકો છો। ટોકન લઈને તમે સત્સંગ, બાબાનું પ્રવચન અને વાર્તાલાપનો લાભ લઈ શકો છો। બાબા પ્રેમાનંદને મળી શકો છો, તેમના દર્શન કરી શકો છો। તમારા મનના વિચારો, મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો બાબાને પૂછી શકો છો। તેમના મુખે સત્સંગ સાંભળવો એ અનોખો લાવો છે। જેમ મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા સાર અર્જુનને સંભળાવ્યો હતો, તેવી જ રીતે અને તે જ છટામાં બાબા પ્રેમાનંદ પ્રવચન આપે છે। હજારો લોકો બાબા જ્યારે વહેલી સવારે પદયાત્રા કરે છે, ત્યારે રસ્તામાં ઊભા રહી બાબાના દર્શન કરવા તત્પર હોય છે। મોટા મોટા ક્રિકેટરો, સેલિબ્રિટીઓ, ફિલ્મ સ્ટારો પણ બાબાના દર્શને આવી ચૂકેલા છે। મથુરા જાઓ તો વૃંદાવન જઈ, બાબા પ્રેમાનંદના આશ્રમે જઈ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવજો। જય માતાજી, જય મોગલ, અસ્તુ।